અહીંયા સવાલ પૂછેલો છે કે ભાઈ બે અંકની એક સંખ્યા છે, આ સંખ્યાનો દશકનો અંક છે એકમના અંક કરતા બમણો છે. જો આ સંખ્યાના અંકોને ઉલટાવીને નવી સંખ્યા બનાવવામાં આવે તો મૂળ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો પરિણામ તરીકે મને 36 મળે છે. તો મૂળ સંખ્યા કઈ હશે? હવે અહીંયા પેલા એ જ જોવાનું છે કે કઈ સંખ્યાની અંદર દશકનો અંક છે એકમના અંક કરતા ડબલ છે. એટલે અહીંયા જોઈ શકાય છે કે એક પણ સંખ્યામાં મને મળતો નથી, માત્ર પેલાની અંદર જ મળે છે. એટલે મારા સવાલનો સીધો જવાબ થઈ ગયો કે દશકનો અંક 8 છે એ એકમના અંક 4 કરતા ડબલ છે. એટલે સવાલનો જવાબ મળી ગયો. પણ આવા જ દાખલા બીજા ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે સોલ્યુશન કરીએ? તો એક વસ્તુ સમજવાની છે કે જ્યારે અંકોની અદલા બદલી કરવામાં આવે છે, અંકોની અદલા બદલી કરવામાં આવે છે અને જ્યારે એને હંમેશા એકબીજામાંથી બાદ કરવામાં આવે તો જે તફાવત આવે છે એ તફાવત હંમેશા 9 નો ગુણાંક જ હોવો જોઈએ. તફાવત છે હંમેશા 9 નો ગુણાંક જ હોવો જોઈએ. એટલે કે જો આ 2 છે 84 છે એમાંથી જો હું 48 બાદ કરું તો આ બંનેનો તફાવત જે આવશે એ હંમેશા 9 નો ગુણાંક જ આવશે. પણ 9 નો ગુણાંક કેટલો? તો કે બે સંખ્યાના તફાવત જેટલો. 8 માંથી 4 જાય તો 4, 4 9 ને 36. હવે જો માની લો કે હું કહું 53 છે એમાંથી હું 35 બાદ કરું તો મને જવાબ તરીકે શું મળશે? તો કે ભાઈ 5 માંથી 3 જાય તો 2 અને 2 9 ને મને કેટલા મળવાના છે? 18. જો મને પૂછાય કે 51 છે તો એમાંથી હું 15 બાદ કરું તો મને કેટલા મળશે? તો હું એ જોઈ શકાય 5 માંથી 1 જાય તો 4 અને અહીંયા પણ મળશે 4 9 ને 36. 36 બે જગ્યાએ મળે છે પણ મારા માટે સમજવાનું ઈ છે કે દશકનો અંક છે એકમના અંક કરતા ડબલ માત્ર એકમાં જ છે એટલે મને જવાબ તરીકે મળશે એ. આવો જ એક પ્રેક્ટિસ માટે દાખલો તમારા માટે. સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.